હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી। આજે ધોરણ 12 જિયોગ્રાફીની અંદર આપણે ચેપ્ટર 2 માનવ વિકાસ જ્યારે ભણીએ છીએ ત્યારે તેની અંદર માનવ વસ્તી આપણે ભણીએ છીએ, પણ માનવ વિકાસ જે છે તેમાં આપણે પૂગ્યા હતા, એટલે કે ત્યાં સુધી આપણે ભણ્યા હતા। તો પહેલાં આપણે જોવાનું છે કે માનવ વિકાસ આ શબ્દ આપણે અનેક વાર સાંભળ્યો છે, ક્યાંક ને ક્યાંક રોજબરોજ સાંભળતા રહીએ છીએ કે માનવ વિકાસ એટલે શું, માનવનો વિકાસ। તો માનવ વિકાસ કઈ રીતે જોવામાં આવે છે, એનો આવિષ્કાર કોણે કર્યો હતો, એના વિશે આપણે પહેલાં જોઈ લઈએ। તો માનવ વિકાસ શરૂ કરીએ। તેમાં માનવ વિકાસ શબ્દ તમે અનેક વાર સાંભળ્યો હશે, પણ તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, એની વાસ્તવિક વિભાવના શું છે, તે બાબત વિશે આપણે વધુ વિગતો જાણીએ। માનવ વિકાસનો મુખ્ય હેતુ જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવાનો કે ઊંચે લઈ જવાનો છે। એટલે કે અહીંયા માનવનો જે વિકાસ છે, માનવ વિકાસ આંક જે છે તે નહીં, પણ માનવ વિકાસ કોને કહેવામાં આવે, મતલબ એનો મુખ્ય હેતુ શું છે, તો જીવનની જે ગુણવત્તા છે, મતલબ આપણે રોજબરોજ જે જીવનની અંદર ભૌતિક સુવિધાઓનો ભોગવી રહ્યા છીએ તેમાં સારામાં સારો વધારો, એટલે કે વધારેમાં વધારે સારું જીવન જીવી શકીએ, રોજિંદુ જીવન છે એ સારામાં સારું જીવી શકીએ, દરેક આપણા જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતા પ્રમાણમાં સંતોષાઈ શકે તેવી શક્યતાઓ વધારેમાં વધારે આપણે સંતોષી શકીએ, અને આ જે જરૂરિયાતો છે ઝડપથી આપણે મેળવી શકીએ તેવો છે માનવ વિકાસનો મુખ્ય હેતુ। જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાવી જોઈએ। તો માનવની જે મુખ્ય જરૂરિયાતો છે 3: રોટી, કપડાં અને મકાન। રોટી એટલે કે ખોરાક, કપડાં એટલે કે વસ્ત્ર, અને મકાન એટલે કે રહેઠાણ। તો આ 3 જે જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાત છે, મુખ્ય જરૂરિયાત। સામાન્ય આપણું સાવ સરળ અને સાદું જીવન જીવવું હોય તો આ 3 વસ્તુ આપણને મહત્ત્વની છે। જો જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો યોગ્ય રીતે સંતોષાવી જરૂરી છે, ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન વગેરે સેવાઓ આવે છે। પણ પાયાની જરૂરિયાત કઈ કઈ છે? 3: રોટી, કપડાં અને મકાન, એટલે કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ। પછી એ 3 જરૂરિયાત જ્યારે સંતોષાય, પૂરતા પ્રમાણમાં સંતોષાઈ જાય છે, ત્યાર પછીના ક્રમે આરોગ્ય, એટલે કે જો આપણું જીવન શરીર છે સાજામાંદું થતું હોય, અથવા તો આપણને કોઈ રોગ હોય, અથવા તો અત્યારે આપણે કોરોનાની જે મહામારી છે તેમાં લડી રહ્યા છીએ, તો આવી કોઈક સંકટ આવે છે ત્યારે આરોગ્ય આપણને ખૂબ જ મદદરૂપ થાય છે। આ 3 જરૂરિયાત જો આપણા જીવનની અંદર હશે, રોટી, કપડાં અને મકાન, આ 3 નહીં હોય તો આપણે જીવી શકશું નહીં, મતલબમાં આપણે જે જરૂરિયાત સામાન્ય જીવન જીવવું છે એ પણ આપણે જીવી શકશું નહીં એના વગર। ખોરાક છે તો ખોરાક વગર આપણે ઘડી પણ રહી શકીએ નહીં, વધારે વધારે 1-2 દિવસ આપણે કાઢી શકીએ, એનાથી વધારે આપણે રહી શકીએ નહીં। પછી બીજું છે વસ્ત્ર। તો વસ્ત્ર વગર અત્યારે કોઈ પણ નવી ફેશનો આવતી જાય છે, તો એ ફેશનેબલ દુનિયાની અંદર આપણે જ્યારે જીવી રહ્યા છીએ, આધુનિક સમયની અંદર જીવી રહ્યા છીએ, તો વસ્ત્રનું પણ ખૂબ જ જરૂરિયાત છે। અને ત્રીજા નંબરે છે રહેઠાણ। જ્યારે આપણું પોતાનું રહેઠાણ એટલે કે મકાન જ્યારે આપણને મળી રહે ત્યારે આ 3 જરૂરિયાત જ્યારે આરામથી સંતોષાઈ જાય, પછીના ક્રમે આવે છે આરોગ્ય, એટલે કે આપણું જીવન છે વધારે સારું બનાવવું હોય, વધારે આયુષ્ય જીવવું હોય, હવે સારી સામાન્ય જે માંદગી હોય છે એનાથી પણ ઘણી વખત જેની પાસે ટ્રીટમેન્ટના કે અન્ય સુવિધાઓ જ્યારે નથી ત્યારે એ મૃત્યુ પામતા હોય છે। એટલે કે આપણું જે આયુષ્ય છે એમાં જો વધારો કરવો હોય તો આરોગ્ય જરૂરી છે। પછી બીજું કે શિક્ષણ। આરોગ્ય છે પણ એના વિશે આપણને માહિતી નથી, એટલે કે એના વિશે આપણને શિક્ષણ જાણકારી નથી, તો એ પણ નકામું છે। એટલે કે આરોગ્ય, શિક્ષણ અને ત્યાર પછી મનોરંજન, એટલે કે આપણું જીવન છે એ સુખમય રહે, કે આપણે ઘણી વખત કે ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે હસવાથી આપણા જીવનની 10 મિનિટ વધી જતી હોય છે, એટલે કે આપણે રોજબરોજ વોકિંગ કરીએ છીએ અને આપણા મિત્રો સાથે હસી મજાક કરતા હોઈએ છીએ, તો આ બાબત છે। પણ એની ઉપરાંત આપણી જે રોજબરોજની દુનિયા છે એ દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે થઈ અને ફિલ્મી જગત છે, એટલે કે મનોરંજનના સાધનો અનેક છે, એમાં સિનેમાનો સમાવેશ થાય છે, એટલે કે રમતગમતનો સમાવેશ થાય છે, એટલે કે આપણે જ્યાંથી હાસ્ય પ્રાપ્ત થતું હોય અથવા તો આપણા મનની શાંતિ જ્યાં રહેલી હોય એવી પ્રકારની સેવાઓ।
એનો સમાવેશ થાય છે. એટલે કે એ જરૂરિયાત સંતોષાય પછીની અન્ય જરૂરિયાતો આપણે સંતોષવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે કે દુનિયાના વિવિધ દેશોના લોકોના જીવન ધોરણ જોઈશું તો તેમાં આપણને ભારે અસમાનતા દેખાય છે. એટલે કે દરેક દેશની જે જીવન ધોરણ છે એક સરખું છે નહીં. આપણા ભારતનું જોઈએ તો ભારતની અંદર જે જીવન ધોરણ છે એ સામાન્ય જિંદગી જીવવામાં આવે છે. અત્યારે દરેક વ્યક્તિ પાસે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ તો છે, પરંતુ એના પછીની જરૂરિયાતો છે એ પૂરતા પ્રમાણમાં છે નહીં. એટલે કે આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન, મોટા મોટા શહેરોની અંદર આ સુવિધા હશે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તાર, ભારત એક ગામડાનો બનેલો દેશ છે, એટલે કે ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં આવી સુવિધાઓ મળશે નહીં. એટલે કે ત્યાં અસમાનતા જોવા મળશે. એટલે કે દુનિયાના દરેક દેશોની સરખામણી એક સરખો વિકાસ છે ને જીવન ધોરણ એક સરખું છે નહીં. એક જ દેશમાં પણ જુદા જુદા વર્ગોના લોકોની જીવનશૈલી કે જીવન ધોરણ વચ્ચે ઘણો તફાવત હોય છે. એટલે કે ઉચ્ચ જ્ઞાતિઓ જે ગણવામાં આવે છે અથવા તો જે આપણા ધર્મો છે તો એ ધર્મોની અંદર જોઈએ તો અમુક ધર્મ છે એ ખૂબ જ પછાત હોય છે. આપણે હિન્દુ ધર્મની અંદર જોઈએ તો હિન્દુ ધર્મની અંદર પણ અનેક જ્ઞાતિઓ છે કે ઉપરી છે કે નીચેની જ્ઞાતિઓ છે તો એનું જીવન ધોરણ નીચું હોય છે, ઉપરની જ્ઞાતિઓ એનું જીવન ધોરણ ઊંચું હોય છે. આવો પણ તફાવત આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અગાઉ આર્થિક વિકાસને જ માનવ વિકાસ માની લેવાતો હતો. એટલે કે અગાઉ એટલે કે પહેલાંના સમયમાં આર્થિક વિકાસ, આર્થિક એટલે કે પૈસા ટકે જો સુખી હોય તો એનો માનવ વિકાસ સારો છે એવું માનવામાં આવતું હતું. આ વિકાસ વિભાવનાના આધુનિકીકરણ, સગવડો અને સમૃદ્ધિને જ ગણતરીમાં લેવામાં આવતા હતા. એટલે કે આ જે આર્થિક વિકાસ છે એને જ માનવ વિકાસ માનવામાં આવતો હતો. તેની અંદર તો એની અંદર વિકાસ જે છે એવી વિભાવના આપણે સમજવી હોય તો આધુનિકીકરણ એટલે કે એના જે ઘર છે અથવા તો એનું મકાન છે એમાં એના જે સુવિધાઓ ભોગવી રહ્યા છે એમાં આધુનિકીકરણ કેટલું છે, મતલબમાં આધુનિક યંત્રોનો કેટલો ઉપયોગ કરે છે, પછી ઘરે સગવડો કેટલા પ્રમાણમાં છે, એના પછી એની જે કામગીરી છે તો એ કામગીરીમાં એની સગવડ કેટલી છે અને એની પાસે સમૃદ્ધિ કેટલી છે. સમૃદ્ધિ એટલે કે સંપત્તિ એનો દરેકનો સમાવેશ થઈ જાય એમાં. તો એ જે ગણતરી કરવામાં આવતી હતી તો એના કારણે સમાજની અંદર કંઈક ભેદભાવ ઊભા થયા. સમાજ છે તો સમાજની અંદર અનેક જ્ઞાતિનો સમાવેશ થતો હોય તો એ જે જ્ઞાતિઓ અથવા તો જે ધર્મો છે એની વચ્ચે ભેદભાવ ઊભા થયા અને પ્રાદેશિક અસમાનતા ઊભી થઈ. પ્રાદેશિક અસમાનતા એટલે કે પ્રદેશ વાઇઝ, દાખલા તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા આ દરેક મતલબમાં રાજ્યો છે એ પ્રદેશ છે. તો એ જે પ્રદેશો છે એની વચ્ચે મતલબ અત્યારે આપણે ઉદાહરણ સમજીએ કે એની વચ્ચે અસમાનતા એટલે કે અમુક રાજ્ય છે ઊંચું ગણવામાં આવતું, અમુક રાજ્ય છે નીચું ગણવામાં આવતું. કારણ કે એની પાસે સમૃદ્ધિ અથવા તો એ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ કે કેટલો સગવડ ભર્યો છે એના ઉપર નિર્ભર કરતા હતા. એની જે એટલે કે પ્રાદેશિક અસમાનતા અને સામાજિક ભેદભાવો જેવા દૂષણો આપણા સમાજની અંદર ઉદ્ભવ્યા, એનો દૂષણોનો જન્મ થયો. બીજી રીતે કહીએ તો વિકાસે એક તરફ લોકોની પ્રગતિ આપી તો અનેક લોકોને ઉપેક્ષાના દોજખમાં હોમી દીધા છે. એટલે કે વિકાસ જે થયો છે આપણે અત્યારે વોટ્સઅપની અંદર ઘણી વખત આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ કે વિકાસ ગાંડો થયો, વિકાસ અત્યારે ઊંચે ટોસે પહોંચે. પણ વિકાસની જે પ્રક્રિયા છે એ ઝડપી હોય તો એ વિકાસ આપણે ઘણી વખત ઝડપી થતો હોય અથવા તો એમાં કંઈક આંતરિકીકરણ થતું હોય અથવા તો એમાં સુખ સગવડો છે એની ક્યાંક ખલેલ પહોંચતી હોય ત્યારે વિકાસને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતું હોય છે. તો સમાજની અંદર આર્થિક લેવલે જ્યારે માનવ વિકાસ ગણવામાં આવતો હતો ત્યારે વિકાસે એક તરફ પ્રગતિ સાધી હતી પરંતુ બીજી બાજુ એની ઉપેક્ષા થતી હતી. એટલે કે અનેક લોકોની એમાં ઉપેક્ષા થતી હતી. શા માટે કે અમુક લોકો છે ગરીબ હતા તો ગરીબ વર્ગ છે એની ઉપેક્ષા એટલે કે એની અવગણના કરવામાં આવતી હતી કે એ સમાજ અથવા તો એ વ્યક્તિ છે સારા નથી અથવા તો એનાથી દૂર રહેવું. આવી દૂષણો અંદરને અંદર ઉદ્ભવ્યા. માત્ર આવક વધવાથી માનવ વિકાસ થતો નથી પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુને પણ વધવી જોઈએ. હવે આપણી જે આવક છે આપણે રોજબરોજ જે કંઈ કમાવીએ છીએ તો એ કમાવાની જે માનવ વિકાસ ગણવામાં આવતો નથી પરંતુ એ આવક જે આપણે પ્રાપ્ત કરીએ છીએ એ આવકની સાથે સાથે
એનો યોગ્ય ઉપયોગ, આવકનો યથાર્થ ઉપયોગ, એટલે કે આવક જે થઈ છે એનો કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ તો જીવન ધોરણ સારું બને, એવું કુને એટલે કે આપણા જે વિચારો છે અથવા તો આપણી કુને એટલે કે આવડત છે એ પણ વધવી જોઈએ, એવું માને છે માનવ વિકાસ. તો વિકાસના સ્તરનું માપન કરવા માટે જીવનમાં આવેલ ગુણાત્મક સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે વિકાસને જો આપણે ખરેખર માપવો હોય કે વિકાસ કેટલા પ્રમાણમાં છે, કયા સ્તરે છે, તો એનું સ્તર માપવા માટે આપણા જીવનની અંદર આપણું જે સાદગીભર્યું જીવન અથવા તો કોઈ આ વીઆઈપી જીવન છે અથવા તો કોઈ પણ લેવલનું જીવન છે, તો એ જીવનમાં આવેલ ગુણાત્મક સુધારો, એટલે ગુણાત્મક સુધારો એટલે કે સારા પ્રકારનો સુધારો, ખરાબ સુધારો નથી, અહીંયા સારા પ્રકારનો ગુણાત્મક કીધું છે એટલે કે ગુણ સાથેનો સુધારો છે. તો ગુણાત્મક સુધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ આ 4 બાબતો પાયારૂપ છે. જો આ 4 બાબતો છે ખૂબ જ મહત્ત્વની છે. માનવ વિકાસ માટે કઈ કઈ બાબતો મહત્ત્વની છે? તો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. હવે આપણે આગળ જોયું કે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ભેદભાવ ઉદ્ભવ્યા હતા, અસમાનતા ઊભી થઈ હતી. પરંતુ જો માનવ વિકાસ ખરેખર આપણો માનવ વિકાસ માપવો હોય તો એના માટે સમાનતા હોવી જરૂરી છે. દરેક વ્યક્તિ કે સમાજ, જ્ઞાતિ, ધર્મ દરેકની વચ્ચે સમાનતા હોવી જરૂરી છે. સાથે સાથે સ્થિરતા હોવી જરૂરી છે. એટલે કે જે લેવલે પહોંચ્યા છીએ, આપણું જે સ્ટેજ છે, આપણે પહેલા નંબરે આવીએ છીએ વર્ગની અંદર, વર્ગમાં કોઈ પણ વ્યક્તિ પહેલા નંબરે આવે છે તો પહેલો નંબર જ દર વખતે આવે એવો એનો પ્રયત્ન રહેવો જોઈએ. પછી બીજી એક્ઝામની અંદર એ 5મા 6ઠ્ઠા નંબરે જતો રહે, એના પછી એક્ઝામમાં 10મા 12મા નંબરે જતો રહે, તો એનું સ્ટેજ છે એમાં ફેરફાર થઈ ગયો, એટલે એ વિકાસ કરતા નથી, મતલબમાં સ્થિરતા લાવતા નથી. તો સ્થિરતાની સાથે સાથે એટલે કે જે સ્ટેજ છે કે આપણે પ્રથમ નંબરે આવીએ છીએ ક્લાસની અંદર, તો આ નેક્સ્ટ ટાઈમ આપણે પ્રથમ નંબર જાળવી રાખીએ તો એ સ્થિરતા થઈ, મતલબમાં પ્રથમ બીજા નંબર જાળવી રાખીએ તો એ આપણી સ્થિરતા થઈ. પરંતુ એ બીજી એક્ઝામની અંદર આપણે જો 10મા 12મા નંબરે જતા રહીએ તો એ સ્થિરતા ગણાય નહીં, તો એ અસમાનતા ઊભી થઈ ગઈ. તો સમાનતાની સાથે સ્થિરતા અને સ્થિરતાની સાથે ઉત્પાદકતા એટલે કે જે કામ કરવાની શક્તિ છે એમાં પણ ફેર પડવો જોઈએ નહીં. તો ઉત્પાદકતા અને સશક્તિકરણ. સશક્તિકરણ એટલે કે જે શક્તિ છે એને આપણે વધારો કરવો, એટલે કે જે મહિલા વર્ગ છે એ મહિલા વર્ગને ઉજાગર કરવો, આગળ લાવવો, એના પ્રયત્નો અથાગ આપણે અત્યારે કરી રહ્યા છીએ. પરંતુ એ સશક્તિકરણ પાછળ આ 4 બાબતો છે એ ખૂબ જ પાયારૂપ બને છે. હવે પુરુષ છે, આપણે ભારતની અંદર જોઈએ તો જનસંખ્યા જોઈએ તો જનસંખ્યામાં પુરુષોની સંખ્યા વધારે છે, સ્ત્રીઓની સંખ્યા એના પ્રમાણમાં મતલબમાં કે બંને સરખા પ્રમાણે છે કે થોડા ઘણા અંશે ફેરફાર છે, પરંતુ બંને સરખા પ્રમાણે આપણે આંકીએ તો સશક્તિકરણ જે ગણીએ તો પુરુષો જ્યારે કમાય છે અને બધી રીતે સ્થિરતા છે, સમાનતા છે, ઉત્પાદકતા છે, પરંતુ મહિલાઓ જ્યારે કામ નહીં કરે તો વિકાસ થશે નહીં, એના પૂરતો વિકાસ ગણાશે નહીં, અડધો વિકાસ જ ગણાશે. તો એ અડધો વિકાસ છે એના કારણે આપણે ક્યાં આવીશું? ત્યાં ને ત્યાં જ અટકેલા હશું. તો એના કારણે મતલબમાં કે સ્ત્રીઓને જ્યારે શિક્ષણ પૂરું પાડવામાં આવે, એને દરેક કામની અંદર આગળ લાવવામાં આવે, ત્યારે સશક્તિકરણ જો થાય તો એ પણ આ બાબતની અંદર એટલે કે માનવ વિકાસની અંદર ફાળો આપી શકે. અને જો ફાળો આપશે તો આપણા દેશનો જે માનવ વિકાસ છે એ ઊંચો જશે. તો આ 4 બાબતો પાયારૂપ છે. વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્તી, આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ વગેરેનો સમાવેશ તેમાં થાય છે. આ 4 બાબતો પાયારૂપ છે. તેની અંદર વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ જેટલી આવડત છે, કોઈ આપણા દરેક એક જ ક્લાસની અંદર દરેક વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય, દાખલા તરીકે ધોરણ 12 છે તો એની અંદર 60 વિદ્યાર્થી એક સાથે અભ્યાસ કરતા હોય છે. પરંતુ આગળ જતાં એટલે કે પછીના 10 વર્ષમાં આપણે જોઈએ તો દરેક વિદ્યાર્થી છે એ કોઈને કોઈ અલગ અલગ જગ્યાએ કામ કરતા હશે, એક જગ્યાએ કામ કરતા હશે નહીં. તો એની જે બુદ્ધિ ક્ષમતા છે એ બુદ્ધિશક્તિ જે છે તો એની આવડત, બુદ્ધિશક્તિ અને ક્ષમતા છે એના આધારે એને કામ મળી રહેવું જોઈએ.
તો વ્યક્તિને તેની બુદ્ધિશક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો પૂરી પાડવી જોઈએ. કોઈ એન્જિનિયર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ વકીલ છે, તો એના પ્રમાણે એને કામ મળી રહેવું જોઈએ. તો એ ક્ષેત્રે એને વિકાસ થવો જોઈએ, તો દેશનો સારો વિકાસ થશે. એની સાથે સાથે તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવાનું રહેશે. ઘણી વખત આ રોગચાળો થાય છે ત્યારે આપણી જે માંદગીના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. પછી માંદગીના કારણે લાંબો સમય સુધી એને ટ્રીટમેન્ટમાં રહેવું પડે છે, તો એ સમય વેડફાય છે. તો એ વેડફાય નહીં એટલા માટે તંદુરસ્તી અને આરોગ્યમય લાંબુ જીવન બંને પણ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે સાથે શિક્ષણની સુલભ તકો પૂરી પાડવામાં આવે. અત્યારે આપણે પ્રોજેક્ટર દ્વારા પણ અભ્યાસ કરીએ છીએ અને અત્યારે આપણે એ નેટથી પણ અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ સારી બાબત છે કે શિક્ષણ આપણે પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે. સુલભ તકો એટલે કે શિક્ષણ સારા પ્રમાણમાં મળી રહે, સારી તકો આપણને ઊભી થાય તેનો પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે સામાજિક અને રાજકીય અધિકારો જે છે એ પણ આપણને મળી રહ્યા છે. તો એ દરેક ક્ષેત્રે જ્યારે આપણને તકો ઊભી થશે ત્યારે આ સારી જે પાયાની બાબત છે એને આપણે મહત્ત્વનું યોગદાન આપીને માનવ વિકાસ સાધી શકશું. સમાજ થાય છે. આમ માનવ વિકાસ એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. હવે આમાં સામાન્ય ભાષાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે માનવ વિકાસ એટલે માનવીની વિકાસ આકાંક્ષાઓ, વિકાસ કરવા માટે જે તક મળે છે એ તક પકડી લેવી જોઈએ અથવા તો ઝડપી લેવી જોઈએ. એ આકાંક્ષાઓ છે, એની મહત્વાકાંક્ષાઓ છે. એ મહત્વાકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ, જીવન નિર્વાહ એટલે કે જીવન પસાર કરવા માટે જે જરૂરી આપણને યોગ્ય લાગે અથવા તો આપણે આર્થિક લેવલે જ્યારે રોજગારી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરતા હોઈએ ત્યારે જે સુવિધાઓ આપણને જરૂરી હોય તેવી સુવિધાઓ પણ આપણને મળી રહેવી જોઈએ. તો આ જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. હાવ સિમ્પલ ભાષાની અંદર અત્યારે આપણે કહી શકીએ. તો માનવ વિકાસ હાવ સરળ ભાષા છે. હવે આગળ જોઈએ કે માનવ વિકાસનું માપન. માનવ વિકાસનું માપન છે એ ખૂબ જ મહત્ત્વનું છે અને 3 માર્કની અંદર અથવા તો 4 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે. 5-4 માર્કનો તો અત્યારે રહ્યો નથી, પરંતુ 3 માર્ક અથવા તો 5 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે. માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસ આંક માપવાના જે પરિબળો છે અથવા તો ક્ષેત્રો છે તેનું વિસ્તારથી સમજણ આપો અથવા તો એના નિર્દેશકોનું મૂલ્યાંકન કરો. એવું પણ આપણને પ્રશ્ન પૂછાય છે. 3 માર્કની અંદર અથવા તો 5 માર્કની અંદર પૂછાય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે માનવ વિકાસનું માપન. આપણે આગળ જોયું કે માનવ વિકાસ એટલે શું, સરળ ભાષાની અંદર. તો એ જે બાબત છે એ પ્રસ્તાવનાની અંદર આવશે. પણ માનવ વિકાસનું માપન કરતા નિર્દેશકો છે એ મુખ્ય કેટલા છે કે 3 છે. તો એ પણ વ્યવસ્થિત લખવાના રહેશે. તો એની અંદર જોઈએ કે માનવ વિકાસનું માપન, તો એ 3 સ્ટેજ છે. એમાં અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, પછી શિક્ષણ સૂચકાંક અને આવક સૂચકાંક. આ 3 બાબતો એની સાથે જોડાયેલી છે. એ જ્યારે બને છે ત્યારે માનવ વિકાસનું માપન શક્ય બને છે. અત્યારની ભાષા પ્રમાણે કહીએ તો એનાથી જ અત્યારે માનવ વિકાસ માપવામાં આવે છે. એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ વિસ્તારથી ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. પરંતુ માનવ વિકાસ આંક, માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસ સમજાવો. 3 માર્કમાં પૂછાય છે પ્રશ્ન. એ કમ્પલસરી આપણે હોમવર્કની અંદર લખવાનું છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.